આપણે આ ફાકી બનાવી લીધી છે. તમે પણ જરૂરથી આ એક ફાકી બનાવીને ઘરે ટ્રાય કરજો. નેચરલ, ઘરેલું અને શુદ્ધ ફાકી બનીને તૈયાર થઈ ગઈ છે. અમે તો આ રીતના ઘરે બનાવીને જ ઉપયોગ કરીએ છીએ. તો તમે પણ આ રીતના બર્થડે અમને લઈ આવજો અને જરૂરથી આ રીતનો ઉપયોગ કરજો. બાય બાય. હેલો ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. અને આજે હું બનાવવાની છું બર્થડે આમળાની ફાકી. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે જે હું ફાકી બનાવું છું એ તમને ખ્યાલ આવે. અને ઘણી વખત આપણે દુકાને જઈએ તો દુકાનવાળા આપણને હું આપી દઈએ ખબર ના હોય, તો હું તમને આજે વિડીયોમાં બતાવું છું. મારો વિડીયો પૂરો જોજો. અને જો તમને ખ્યાલ આવે કે આને હરડે કહેવાય, આને બહેડા કહેવાય અને આને આમળા કહેવાય, તો એ વસ્તુ હોય તો જ આપણે ખરીદવાની, નકર ખરીદવાની નથી. કારણ કે અત્યારે દુકાનવાળા આપણને ડુપ્લિકેટ આપી શકે છે. તો એના માટે હું મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આજે હું તમને ફાકી કઈ રીતના ઘરે બનાવું છું, ઘરે ફાકીનો પાવડર કઈ રીતના બનાવું છું, એ તમારી જોડે શેર કરું છું. ચાલો ફ્રેન્ડ, તો આપણે હરડે, બરડે અને આમલા ત્રણેયને છે ને ફાકી બનાવવાની છે. અને આપણે ઘરે જ બનાવીએ છીએ દર વખતે, અમે તૈયાર લેતા જ નથી. આવી રીતના જો આમળા લઈ લીધા છે. અને આ તમે જોઈ શકો છો, આ છે હરડે, સોરી બહેડા છે. આ છે બહેડા. અને અહીંયા છે ને એ મોટી હરડે, આ મોટી હરડી છે. અને હરડે કહેવાય. આટલી હરડે લઈ લીધી છે. 100 ગ્રામ હરડે, 200 ગ્રામ બહેડા અને 300 ગ્રામ આમલા. તો આપણે આ બધાને છે ને સરસ આ રીતના અત્યારે તો તડકે સૂકવી દીધા છે. અને જે આ બહેડા છે ને એ આખા આવ્યા છે, એટલે અત્યારે હું એને ભાંગીને આ રીતના ફાડા કરી અને એને તડકે સૂકવી દઉં છું. એટલે જો થોડા એ તડકે સુકાઈ જાય, ગરમ થઈ જાય, એટલે મિક્સરમાં દરવાની મજા આવે. એના માટે કારણ કે આમળાની ક્વોન્ટિટી ઝાઝી લેવાની હોય, એથી અડધા ભાગના આપણે બહેડા લેવાના હોય અને એથી અડધા ભાગની આપણે હરડી લેવાની હોય. તો આ ત્રણેયની ક્વોન્ટિટી એ રીતના રાખી અને જ આપણે ફાકી કરવાની હોય. આપણે લેવા જાય ત્યાં એ લોકો એમ જ કે એ ઓછું હોય. તો આપણે આપણા ગાંધી દુકાનેથી લઈ આવ્યા છે. ને હવે આપણે આને બર્થડે આમલાની ફાકી બનાવવાની છે. તો તમે આ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હું બર્થડે આમલાની ફાકી કેમ બનાવું છું તે તમારી જોડે હું શેર કરું છું. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આજે મોટી હરડે, અને હરડે છે ને ભાંગવામાં બહુ કડક હોય, એના માટે આપણે જાણ બહુ એને ઝાઝો વજન દેવો પડે. પછી આપણે આ રીતના એને ભાંગવાની છે. અને ત્યાં એટલી કડક હોય ને એટલે ભાંગતી પણ નથી. બહુ ઝાઝું મારીએ ને તારે જ આ રીતના જુદી પડે. આ રીતના એને આમ કરી અને આને કટકા કરી અને આપણે સૂકવી દેવાનું છે. આ છે મોટી હરડે આવે છે, તમે જોઈ શકો છો. ન જોઈએ તો ગાંધીની દુકાને લ્યો ત્યારે તમે જોઈ શકો છો. આ રીતના હરડે હોય અને એ ભાંગવામાં તો બહુ કડક હોય. એટલે આપણે અત્યારે એને ભાંગી અને તડકે સૂકવવાની છે. બધું સુકાઈ જાય પછી આપણે એનો પાવડર બનાવવાનો છે. તમે જોઈ શકો છો. આ રીતના મેં ભાંગી લીધી છે. અને એમાંથી જો આ રીતના બીયા પણ નીકળી ગયા છે. આપણે આ રીતના ને ભાંગી લેવાની છે. બધી આ રીતના ભાંગી દે. પછી આપણે આ રીતના ખોલી નાખવાના છે. તમે જોઈ શકો છો. આ રીતના બી અલગ થઈ ગયું છે અને આપણે એના ફાડા અલગ થઈ ગયા છે. તો આ રીતના બધી બહેડા છે ને આપણે ભાંગી લેવાના છે. તો આપણે એને છાલ અલગ કરી નાખી છે અને આ પણ અલગ કરી નાખ્યું છે. એટલે આ રીતના મિત્રો આપણે આને બહેડા કહેવાય. ન જોયા હોય તો જોઈ લેજો. આ રીતના બહેડા આવે. બહેડા અને આમળા. તો આમળા તો સૂકવેલા આવે છે અને બહેડા આ રીતના આખા આવ્યા છે. આને તમે બધા ઓળખતા જશો. તમે જોઈ શકો છો મિત્રો. આ છે આમલા. આમલા તો આ રીતના સૂકવેલા જ આવ્યા છે. એટલે આપણે આને તો ખાલી તડકે એમને ખાલી સૂકવે છે. અને આની પણ આપણે પછી ક્રશ કરી દેવાનો છે. તો આ છે આમલા. તો આપણે આ ત્રણેયની ફાકી બનાવવાની છે. તમે જોઈ શકો છો. જે લીધું હતું ને એ બધું આપણે આમાં મિક્સ કરી અને આપણે મિક્સર ચાલુ કરી દેવાનું. આપણે આ રીતના જો એટલું તો આપણે ચારી લીધું છે ને હવે આપણે ઝીણા ચારાવાળી ચાયણી લઈ લીધી છે. અને એમાં આપણે આ રીતના જો છે ને પાવડર કરેલો નાખી દેવાનો અને પછી આપણે આ રીતના ચારી લેવાની છે. તો તમે જોઈ શકો છો પ્યોર નેચરલ આપણે હરડે, આમલા અને બરડેને ફાકી તમે જોઈ શકો છો. આમ લઈ લીધું તમે વાંધો નહીં. પછી આપણે આ રીતના ચારી લેવાની છે. તો તમે જોઈ શકો છો. આ રીતના ચારી લીધું છે. અને હવે આપણે આ રીતના જો એટલું તો આપણે ચારી લીધું છે ને હવે આપણે ઝીણા ચારાવાળી ચાયણી લઈ લીધી છે. અને એમાં આપણે આ રીતના જો છે ને પાવડર કરેલો નાખી દેવાનો અને પછી આપણે આ રીતના ચારી લેવાની છે. તો તમે જોઈ શકો છો.
તો તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાની ફાકી બની ગઈ છે. આપણે આ ફાકી બની ગઈ છે અને આપણે આ રીતના મિક્સ કરી લીધી. અને હવે આપણે કાચની બરણી લઈ લીધી છે ને એમાં જો આપણે સ્ટીકર લગાડી દીધું છે હરડે બરડે અને આમલા. તો હવે આપણે આ બરણીમાં ભરવાનું છે મિત્રો. આપણે ઘરે બનાવેલી નેચરલ આયુર્વેદિક ફાકી બની ગઈ છે. જો તમારે કોઈને બનાવવી હોય તો જરૂરથી ગાંધીની દુકાને બધું મળે છે. આપણે તૈયાર લઈએ એમાં તો ખબર નહીં શું નાખેલું હોય. આ તો બધું પ્યોર આપણે ઘરે જ બનાવેલું નજર સામે છે. આપણે આ ફાકી બનાવી લીધી છે. તમે પણ જરૂરથી આ એક ફાકી બનાવીને ઘરે ટ્રાય કરજો. નેચરલ, ઘરેલું અને શુદ્ધ ફાકી બનીને તૈયાર થઈ ગઈ છે. અમે તો આ રીતના ઘરે બનાવીને જ ઉપયોગ કરીએ છીએ. તો તમે પણ આ રીતના હરડે બરડે અમને લઈ આવજો અને જરૂરથી આ રીતનો ઉપયોગ કરજો. બાય બાય.